નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની ઋતુ છે, ગરમીની ઋતુ છે અને ગરમીની ઋતુમાં જે સમસ્યાઓ થતી હોય છે મોટાભાગે એ સમસ્યાઓમાંની એક એટલે ઉનવા. ગામડામાં જેને ઉનવા દેશી ભાષામાં કહીએ છીએ એ ઉનવા એટલે કે પેશાબમાં થતી અસહ્ય બળતરા. મિત્રો, ગરમીની ઋતુમાં ઘણા બધા લોકોને એવી સમસ્યા થતી હોય છે કે પેશાબમાં બળતરા અથવા જેને ઉનવા કહીએ છીએ એમાં શું થાય તો વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય, પેશાબ પૂરતો ઉતરતો નથી અને થોડો પેશાબ ઉતરે ત્યારે અસહ્ય બળતરા થાય. પેશાબ કરતી વખતે જે બળતરા, જે વેદના થાય છે, આ પેશાબમાં થતી બળતરા તથા ગરમીને લીધે થતી અન્ય બળતરાઓમાં ખાસ કરીને આપણા રસોડામાં રહેલી એક પાવરફુલ ઔષધિ છે કે જે પેશાબની બળતરા મટાડે છે, ઉનવા મટાડે છે, સાથે સાથે ઉનાળામાં જે ગરમીને લીધે થતી હોય સમસ્યા, આ બધી સમસ્યામાં ખૂબ જ ગજબનું સારું એવું પરિણામ આપે છે. મિત્રો, એ ઔષધિ બતાવવી પહેલાં કહી દો મિત્રો કે ઉનવા થાય ને ત્યારે જે સમસ્યા થાય છે મોટા ભાગે એક તો એ ધ્યાન રાખવાનું કે જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય અથવા ઘણા લોકોને તજા ગરમીની સમસ્યા હોય, આવા લોકોએ બપોરના સમયે, બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં બને ત્યાં સુધી બહાર એટલે કે તડકામાં ન નીકળવું, ખુલ્લા પગ્યા તો ક્યારેય ન નીકળવું અને ખાસ આપણું જે માથું છે ને, જ્યારે પણ થોડું ઝાઝું અથવા બહાર નીકળવાનું થયું હોય તો માથું અવશ્ય ઢાંકીને રાખવું, કેમ કે ગરમીનો પ્રવેશ સીધો આપણા માથાથી અને પગના તળિયાથી થતો હોય છે. શરીરની અંદર ગરમી પ્રવેશે છે આપણું માથું અને પગના તળિયાથી, એટલે પગ ખુલ્લા ન રાખવા દિવસે અને ખાસ આપણું માથું છે ખુલ્લું નથી રાખવાનું, એટલે ગરમીની સમસ્યાથી બચી શકાશે. હવે મિત્રો, જે ગરમીની સમસ્યા એટલે કે પેશાબની બળતરાની સમસ્યાને મટાડવા માટેની પાવરફુલ ઔષધિ જે છે સૂકા ધાણા છે. સૂકા ધાણા જે છે, સૂકા ધાણા એ ગરમીને લગતી સમસ્યાને ખૂબ આસાનીથી દૂર કરે છે. એ માત્ર પેશાબની બળતરા નહીં, પરંતુ આંખોમાં બળતરા હોય, માથામાં બળતરા હોય કે આખા શરીરમાં કોઈ પણ જાતની બળતરા જે ગરમીની ઋતુમાં થતી હોય ઉનાળામાં, આ દરેક સમસ્યામાં સૂકા ધાણા ખૂબ જ સારું એવું પરિણામ આપે છે. પ્રયોગ ધ્યાનથી સમજી લેજો, ખૂબ જ કામ લાગે એવો છે અને બીજાને પણ જણાવજો. લગભગ આ ઉપચાર એવો છે કે એની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. સૂકા ધાણા છે ને, 1 ચમચી સૂકા ધાણા લેવાના છે. આપણે જે ધાણા હોય છે કોથમીર, એની અંદર જે ધાણા, કોથમીરને આપણે સ્વાદ વધારવા માટે શાક કે દાળમાં નાખતા હોય એ જ એના જે બીજ છે એટલે કે સૂકા ધાણા 1 ચમચી 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાત્રે રાખી દેવાના છે. આખી રાત એ પલળશે એટલે એકદમ નરમ થઈ જશે, પોચા થઈ જશે. સવારે આ સૂકા ધાણા છે ને અને હાથથી મસળીને નાખવાના અને અંદર ઘાટો રગડો થવા દેવાનો. એની અંદર 1 ચમચી જેટલો દેશી ગોળનો ભૂકો નાખવાનો. ગોળ દેશી જ લેવાનો છે, ધ્યાનથી સમજી લેજો. બીજો ગોળ લેવાનો, સફેદ ગોળ લેવાનો નથી. દેશી ગોળનો ભૂકો નાખી અને હલાવવાનું છે. બરાબર ઓગળી જાય એટલે આને ગાળી લેવાનું છે. ગાળી અને આ જે પ્રવાહી છે આને સવારે ઉઠી અને ખાલી પેટે પી લેવાનું છે. મિત્રો, આ એવું પ્રવાહી છે કે જે પેશાબની સમસ્યા દૂર કરે છે, પેશાબમાં થતી બળતરા તથા પેશાબમાં અન્ય નાની મોટી સમસ્યાઓ એ પણ દૂર કરે છે, સાથે ઊંઘવાની સમસ્યા હોય તો એ પણ દૂર કરે છે. બીજું એ કે આખા શરીરમાં ગરમીને લીધે ક્યાંય સમસ્યા થતી હોય અથવા પગના તળિયામાં બળતરા, ઘણા લોકોને ઉનાળામાં થતી હોય તો આ પગના તળિયામાં થતી બળતરાને પણ મટાડે છે. બીજી સૌથી મહત્ત્વની વાત મિત્રો એ કરી દઉં કે સૂકા ધાણા છે એની અંદર ગજબના પોષક તત્વો છે અને જ્યારે એને આખી રાત પલાળી અને સવારે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ પાવરફુલ ઔષધિ બની જાય છે, જે ગરમી તો દૂર કરે છે પણ પેટની અંદરના જે અવયવો છે, ખાસ કરીને આપણું પાચન તંત્ર જે છે એને એક્ટિવ, વધારે સારી રીતે એક્ટિવ રાખે છે. પાચક રસોને વધારે એક્ટિવ બનાવે છે, જેને લીધે આપણું પાચન તંત્ર છે એ પણ સુધરે છે, પાચન સિસ્ટમ સુધરે છે, પાચન ક્રિયા વધારે સારી બને છે અને એને લીધે આપણે ખોરાક જે ખાતો હોય એનું પાચન પણ ખૂબ સારું થાય છે. એટલે એને લીધે મિત્રો બીજી નાની મોટી સમસ્યા હોય, થોડી સમસ્યા, ઘણા લોકોને ક્યારેક ગેસની સમસ્યા રહેતી હોય, ક્યારેક એસિડિટી કે કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય કે અપચા જેવી સમસ્યા રહેતી હોય તો એ પણ સમસ્યા આ એક જ પ્રયોગથી મિત્રો દૂર થઈ શકે છે. એટલે કે એવો પ્રયોગ છે જે આમ તો મફત જેવો જ કહી શકાય. 1 ચમચી સૂકા ધાણા પ્રયોગ છે એ મિત્રો અઠવાડિયા સુધી લગાતાર કરવાનો છે. જે લોકોને પેશાબને લગતી, ઊનવાને લગતી સમસ્યા હોય અથવા ઊનવા મટી જાય, 2 થી 3 દિવસમાં મટી જાય ઊનવા, સામાન્ય સમસ્યા હોય તો, એટલે 3 થી 4 દિવસ અથવા વધારે અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી પેશાબની આ સમસ્યા ખૂબ આસાનીથી દૂર થાય છે. ઊનવાની સમસ્યા દૂર થાય છે, પેશાબમાં થતી બળતરા અથવા પેશાબની અન્ય સમસ્યા પણ દૂર થાય છે. શરીરમાં ક્યાંય પણ વધારેની ગરમી હોય તો એ પણ મિત્રો દૂર થાય છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.